જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારે નવરાત્રી મહોત્સવ દરમિયાન બહેનો તથા દીકરીઓને વિનામૂલ્યે ગરબા પ્રવેશ માટેની રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા અને દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી અને વધુમાં જણાવવામાં આવ્યું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટર તાત્કાલિક સાંભળતા હોય છે, ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત ન સાંભળતા તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો। નવરાત્રીના તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે બહેન તથા દીકરીઓ માટે વિનામૂલ્યે ગરબા રમવા પ્રવેશ આપવામાં આવે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર મા જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, ત્યારે તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે, સાથે જ તમામ ટેક્સ લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી। વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગરબા ગ્રાઉન્ડ, પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતમાં ભાડાથી આપવામાં આવી છે તેને તાત્કાલિક પરત લેવાની વિનંતી કરાઈ હતી, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું, પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે, માલેતુજારોને મળી રહ્યા છે, લાખોપતિને મળી રહ્યા છે, એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે। શું કે છે અંદર? હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે, પરંતુ બધા અંદર જાય છે। અમે અડધો કલાકથી આવ્યા છે, હજુ બેઠા છે અહીંયા। પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે? અહીંથી ફર્યા કરે છે અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી। તો અંદર નહીં જવા દે તો શું કરશો? નહીં જવા દે તો અહીંયા જ બેસીશ। માતાજીની લોકો અપવાસ આરાધના કરતા હોય છે, તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ। કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે? હા, એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ, કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ, પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાવે છે। જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું રહેશે? આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે, એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી, કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો 5 જ જણને મળવા દે છે, એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે।